નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો આપનું એક નવા વિડીયો સાથે। મિત્રો, આ વર્ષ 2025ના જાન્યુઆરી મહિનામાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન હાલ થવા જઈ રહ્યું છે। તો મિત્રો, આ 4 મોટા ગ્રહોના રાશિ પરિવર્તનથી કઈ કઈ રાશિઓને આ અસર કરશે તે વિશેની જાણકારી આ સંપૂર્ણ વિડીયોમાં રહેશે। તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આ વિડીયોને અંત સુધી તમે નિહાળવાનું બિલકુલ પણ ભૂલશો નહીં। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। મિત્રો, જાન્યુઆરી 2025માં બુધ, સૂર્ય, મંગળ અને શુક્રની રાશિમાં ફેરફાર થશે। મિત્રો, ગ્રહોના રાજકુમાર બુધનું સંક્રમણ 6 જાન્યુઆરીએ બપોરે 12:11 કલાકથી ધન રાશિમાં થવા જઈ રહ્યું છે। મિત્રો, બુધ તારીખ 24 જાન્યુઆરીએ સાંજે 5:45 કલાકે તે મકર રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યું છે। તો મિત્રો, બંને સમયે બુધ સૂર્ય સાથે સંયોગમાં રહેશે અને આ બંને સાથે મળીને બુધાદિત્ય રાજયોગ રચાશે। મિત્રો, તારીખ 14 જાન્યુઆરી 2025 સવારે 9:03 કલાકે સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરશે। મિત્રો, મંગળનું ગોચર મિથુન રાશિમાં પણ થશે। મિત્રો, મંગળનું ગોચર મિથુન રાશિમાં તારીખ 21 જાન્યુઆરીએ સવારે 9:37 કલાકે થશે। ભૌતિક સુખ સુવિધાઓ અને સુવિધાઓ માટે જવાબદાર ગ્રહ શુક્રનું સંક્રમણ મીન રાશિમાં પણ થવા જઈ રહ્યું છે, જે મીન રાશિમાં તેનું સંક્રમણ તારીખ 28 જાન્યુઆરીએ સવારે 7:12 કલાકે થશે। જાન્યુઆરી 2025માં આ 4 મોટા ગ્રહોના સંક્રમણને લીધે કેટલીક રાશિના જાતકોને લાભ થવાની ઘણી બધી આશાઓ છે। તો મિત્રો, આ રાશિઓ વિશેની ડિટેલમાં માહિતી મેળવીએ। નંબર 1 પર છે મેષ રાશિ। મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં 4 ગ્રહોના રાશિ પરિવર્તનની શુભ અસર મેષ રાશિના લોકોના જીવનમાં જોવા મળી શકે છે। સૌપ્રથમ તમને નાણાકીય લાભ મળશે, જે તમારી નાણાકીય સ્થિતિને પણ મજબૂત બનાવી શકે છે। મિત્રો, મેષ રાશિના લોકોને પૈસાની તંગી પણ થતી દૂર થઈ શકે છે। મિત્રો, નવા વર્ષ 2025નો જાન્યુઆરી મહિનો નોકરી અને વ્યવસાય માટે સારો સાબિત થઈ શકે છે અને મિત્રો, આ જ રીતે તમે તમારા કામનો પણ વિસ્તાર કરી શકો છો, જેથી કરીને તમારા કામ ધંધા બાબતે તમારો સારો એવો નફામાં વધારો પણ થશે। તેમજ મિત્રો, તમારું સોશિયલ નેટવર્ક મજબૂત રહેશે, જેનો ફાયદો વેપારમાં પણ જોવા મળશે। તેમજ મિત્રો, કાર્ય માટે કરવામાં આવેલા પ્રવાસોથી લાભની પણ અપેક્ષાઓ વધી રહી છે। તેમજ મિત્રો, એકંદરે જાન્યુઆરીમાં આ ગ્રહોથી પણ તમને ઘણો બધો લાભ થઈ શકે છે। મિત્રો, આ હતી મેષ રાશિની માહિતી। ત્યારબાદ નંબર 2 પર છે મકર રાશિ। મકર રાશિના લોકોને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં સૂર્ય, બુધ, મંગળ અને શુક્રનું રાશિ પરિવર્તન મકર રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે। તેમજ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની સંભાવના છે। મિત્રો, વેપારી વર્ગના લોકો સારું કરશે અને આર્થિક લાભ પણ તેમને થઈ શકે છે।
તો મિત્રો, આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલું રોકાણ પણ મકર રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ધાર્મિક અને કાર્યક્ષેત્રની યાત્રાઓથી લાભની પણ અપેક્ષાઓ છે. મિત્રો, મકર રાશિના લોકોને એ પણ જણાવી દઈએ કે આર્થિક દ્રષ્ટિકોણથી પણ આ સંક્રમણ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. તો મિત્રો, આ હતી મકર રાશિના પરિવર્તનની જાણકારી. નંબર 3 પર છે તુલા રાશિ. મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં ગ્રહોના સંક્રમણને કારણે તુલા રાશિના લોકોનું ભાગ્ય પણ ચમકી શકે છે. વેપારમાં લાભ થશે, જ્યારે નોકરી કરતા લોકોને પ્રગતિની તક પણ મળી શકે છે. વેપારી લોકો માટે આ સમય ઘણો બધો સારો હોઈ શકે છે. તેમજ મિત્રો, લવ લાઈફ માટે જાન્યુઆરી મહિનો આ રાશિ તુલા રાશિના લોકો માટે ખૂબ જ સારો રહેશે. તેમજ તમારા સંબંધો પહેલાં કરતાં પણ વધુ મજબૂત થશે અને તમને નવી ભેટ પણ મળી શકે છે. તેમજ મિત્રો, વિવાહિત જીવન પણ સુખી રહેશે. તેથી આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ હાલ સારું રહેશે તેવી માહિતી મળી રહી છે. તો મિત્રો, આ હતી તુલા રાશિની તમામ માહિતી. નંબર 4 પર છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે તેમના માટે નાણાકીય રીતે સફળતાભર્યું પગલું સાબિત થશે. ગતિશીલતા અને મહત્વાકાંક્ષાના કારણે આ રાશિના લોકોને નવી નાણાકીય તકો પણ મળવાની શક્યતાઓ છે, જેનો તેઓ સમર્પિત પ્રયત્નો અને વ્યૂહાત્મક રોકાણ દ્વારા લાભ લઈ શકશે. તેમજ મિત્રો, બાબા વેંગાએ મેષ રાશિ માટે વૈશ્વિક આશીર્વાદ અને નસીબ સાથે નાણાકીય વૃદ્ધિની પણ આ રાશિના લોકો માટે આગાહી કરેલી છે, જે તેમને નોંધપાત્ર સફળતા અને સ્થિરતા તરફ દોરી જશે. તો મિત્રો, આ હતી આ માહિતી આ રાશિ માટે. નંબર 5 પર છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે આ રાશિના જાતકો માટે ધન રાશિમાં બુધનો પ્રવેશ શુભ હોઈ શકે છે. આર્થિક લાભ થવાની આશા છે. કોઈ મોટું રોકાણ કરતાં બચવું જોઈએ. તેમજ જીવનસાથીની સાથે સારા સંબંધ બનશે. આરોગ્ય પણ સારું રહેશે. તેમજ મિત્રો, માનનીય લોકો સાથે મુલાકાત પણ થઈ શકે છે. સાથે જ કોઈ શુભ સમાચાર મળી શકે છે. મિત્રો, પરિવારની સાથે કોઈ તીર્થ સ્થાન પર જવાનો પ્રસંગ પણ બની શકે છે. જો તમે વિદ્યાર્થી છો તો પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતાની સંભાવનાઓ પણ આવી રહી છે. મિત્રો, જાન્યુઆરી 2025ના નવા વર્ષમાં તેમને ઘણા પૈસા કમાવવાની તકો પણ મળી શકે છે, ખાસ કરીને વેપાર અને સંચાર ક્ષેત્રમાં. વધુ પ્રમાણે મિથુન રાશિના લોકો સરળતાથી નેટવર્ક બનાવી શકતા હોય છે, જે તેમના માટે અન્ય લોકોને પ્રભાવિત કરવાની તકો પણ આપે છે. તેઓ નવા વિચારો લાવી જીવનમાં આર્થિક પ્રગતિ હાંસલ કરી શકશે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે માહિતી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, તમે કમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને મિત્રો, તમારી આ યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. રાધે રાધે. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.